ચીલીના રાષ્ટ્રપતિ બોરિક ફોન્ટ આજથી ભારતની 5 દિવસીય મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરશે મુલાકાત. બંને દેશોના સંબંધોનો વ્યાપ વધારતી મહત્વની સમજૂતીઓ પર થશે હસ્તાક્ષર. ચીલીના રાષ્ટ્રપતિ મુંબઈ, બેંગલુરુમાં ઉદ્યોગપતિઓ સાથે કરશે મુલાકાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રમાં આરબીઆઈના 90મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં કર્યું સંબોધન. કહ્યું, 90 વર્ષના સમયમાં આરબીઆઈ મહત્વની ઉપલબ્ધિઓની બની રહી છે સાક્ષી. નાણાકીય પ્રણાલીને આકાર આપવામાં આરબીઆઈની મહત્વની ભૂમિકા. આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત. 12 લાખ સુધીની આવક પર નહીં ચૂકવવો પડે ટેક્સ. કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ લાગુ થશે એકીકૃત પેન્શન યોજના. સંસદના બંને ગૃહમાં પસાર થશે મહત્વના વિધેયક. ત્રિભુવન સહકારી બિલ. ગોવા વિધાનસભામાં અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ તેમજ કોસ્ટલ શિપિંગ વિધેયક અંગે થશે ચર્ચા. આવતીકાલે લોકસભામાં વક્ફ બિલ રજૂ કરવા અંગે પણ થઈ શકે છે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભોપાલમાં કરાવ્યો સદાકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ. કહ્યું, સેમી કન્ડક્ટર, ગ્રીન ગ્રોથ સહિતના બહુવિધ સેક્ટરમાં લીડ લેવા ગુજરાત સજ્જ. ભોપાલના 2000 ગુજરાતીઓને સંબોધતા કહ્યું, ગુજરાત 4 અક્ષરનો શબ્દ નહીં પરંતુ વિકાસનો પર્યાય. મહેસાણાના ઉપરચી ગામ નજીક ગત રાત્રે ટ્રેની વિમાન થયું ક્રેશ. બ્લુ-રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું વિમાન ઉડાવી રહી હતી મહિલા પાયલટ. ટ્રેની મહિલા પાયલટને થઈ સામાન્ય ઈજાઓ. એવિએશન કંપની તથા તંત્રએ શરૂ કરી દુર્ઘટનાના કારણોની તપાસ. ભારતીય હવામાન વિભાગે એપ્રિલ તથા મે માસમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાના આપ્યા સંકેત. ગુજરાતમાં આજે દીવ, પોરબંદર, ભાવનગરમાં હીટવેવનું યલો એલર્ટ. વલસાડમાં કમોસમી છાંટણા. કડાકા ભડાકા સાથે માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં. જણસીઓ સુરક્ષિત જગ્યાએ ખસેડવાના કાર્યમાં જોડાયા. નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેર બજાર રેડ ઝોનમાં. બીએસઈ સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો. નિફ્ટી પણ 200 અંક ગગડીને નીચે ઉતર્યો. સોના ચાંદી બજારમાં ચળકાટ યથાવત. સોનાનો ભાવ પહોંચ્યો 91,000 તો ચાંદી 1 લાખને પાર. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની કારણે બજારને થઈ અસર. પ્રથમ ત્રિમાસિક ગાળામાં બજાર ગગડ્યું. ડિસેમ્બર 2022 બાદ S&P અને નાસ્ડેકમાં નોંધાયો મોટો ઘટાડો. અને આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે થશે રોમાંચક મુકાબલો. તો મુંબઈ ઇન્ડિયન્સે ગત રોજ પ્રથમ મેચ જીતીને ચાહકોને આપી ભેટ. મુંબઈએ માત્ર 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 121 રન બનાવી 8 વિકેટથી જીતી મેચ.